અમરેલી રાજુલા નજીક સિંહની લટાર જોવા મળી છે। લટાર મારતા સિંહના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો રાજુલાના લીલાપીરની દરગાહ પાસે સિંહ જોવા મળ્યો હતો। રાજુલાના ભેરાઈ રોડ પર આવેલ લીલાપીરની દરગાહ પાસે સિંહની ગત રાત્રિના આટાફેરા જોવા મળ્યા। તો રાજુલા અને આસપાસના વિસ્તારોમાં શિકારની શોધમાં અનેક વખત સિંહ આવી જતા લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે। ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી વસવાટ કરતા 3 બાંગ્લાદેશીઓની અમદાવાદ પોલીસે અટકાયત કરી છે। તેમની સાથે 3 બાળકો પણ મળી આવ્યા હતા। ચંડોળા તળાવ ખાતેથી મકાન તૂટી જતા અસલારીમાં ભાડાનું ઘર રાખીને તેઓ રહેતા હતા। તો હાલ પોલીસે તમામની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આજે 3 લોકો છે તેઓની અટકાયત કરવામાં આવી છે। 3 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે અને તેમની સાથે બાળકો પણ મળી આવ્યા છે, જેઓની અટકાયત કરવામાં આવી છે। તો હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ચંડોળા તળાવ ખાતેથી મકાન તૂટી જતા અસલાલીમાં ભાડાનું ઘર રાખીને આ લોકો રહેતા હતા। હાલ પોલીસે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના બંગલામાં રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। ઘરના બેડરૂમ સુધી લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરી કેદ થઈ હતી। તો ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું હતું। સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને પોલ ખોલી દીધી હતી। ઘટના અંગે જાણ થતાં જ વરાછા પોલીસે કાર્યવાહી કરી અને મોબાઈલ લોકેશનના આધારે માત્ર 3 કલાકમાં આરોપીને ઝડપી લઈ ₹16.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે સવારે 8 વાગે ચોરી થઈ અને સવારે 11 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। લઈ ગયા છે। અમે મંદિરથી લઈને રૂમથી લઈને બધું ચેક કર્યું તો અમને જાણ થઈ। તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશનને ફોન કર્યો 100 નંબર પર અને પોલીસની કાર્યવાહી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે ગુજિયા સાહેબ અને પરમાર સાહેબ આવી ગયા। એમણે એ સમયે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ જે મેળવી અને એક જે ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ બે ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે, મારા મધરનો। સુરેન્દ્રનગર શહેરના ભોગાવો નદી પર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં છે। આ ડેરીવાળા બ્રિજ પરથી એક લોખંડનો ગટર પણ ગાયબ છે, તેથી બ્રિજની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરાયેલા બ્રિજ પરથી રોજ હજારો વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બ્રિજનું સમારકામ થાય તેવી સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ ઉઠી છે। દૂધની ડેરી વાળો પુલ ઘણા સમયથી બિસ્માર હતો। ગઈ સાલ તંત્રએ આને રિપેરિંગ સમારકામ માટે 20 દિવસ પછી માટે બંધ કર્યો હતો, પણ તે પછી આ પુલની મજબૂતાઈ રહેલા માટે સાંધાની વચ્ચે લોખંડના ગડર નાખેલા મજબૂતાઈ માટે। એમાં એક ગડર છેલ્લા 2-4 મહિનાથી ગુમ છે। ગડર નાખી અને ગંભીર જેવી દુર્ઘટના ન બને એનું વહેલી તકે તંત્ર સમારકામ કરાવે। ગણપતિ ફાસ્ટની હાજરે 25 થી 30 હજારની અંદાજિત વસ્તી હોય અને રાજકોટ બાયપાસને જોડતો આ ઓવરબ્રિજ છે જે દૂધની ડેરી બાજુમાં છે, એ વર્ષમાં વારંવાર અહીંયાથી ગટર નાખવાના કામગીરી થાય છે। તંત્ર અવારનવાર કામગીરી પણ અવારનવાર આ ગટર પાછા ચોરાઈ જાય છે। શિખર કેવી મજબૂતાઈ કરે એ ખબર નહીં। મોટા ભારે વાહનો અહીંથી પસાર થતા ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ અને ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થાય એવી શક્યતાઓ રહેલી છે। સુરેન્દ્રનગર ઉપાસના સર્કલથી રાજકોટ બાયપાસને જોડતા મુખ્ય જે દૂધની ડેરી વાળો જે બ્રિજ આવેલો છે, આ બ્રિજનું અંદાજે 6 થી 8 માસ પહેલા તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આના જે બ્રિજ પરના જે લોખંડના જે જોઈન્ટ છે, આ જોઈન્ટ ને મજબૂતાઈ માટે તંત્ર દ્વારા વચ્ચે લોખંડના ગટર નાખવામાં આવ્યા હતા, પરંતુ આપ જોઈ શકો છો કે આમાંથી જે મુખ્ય બ્રિજની વચ્ચેનો જે ભાગ છે એમાંથી લોખંડનો જે ગટર જ છે તે ગટર જ છે ગાયબ જોવા મળી રહ્યો છે। તેને લઈને બ્રિજની જે મજબૂતાઈ છે તેના પર સવાલો ઉભા થયા છે। ખાસ કરીને આ બ્રિજ પરથી દિવસભરના હજારો વાહન ચાલકો પસાર થાય છે, ખાસ કરી અને જે ઓવરલોડ ડમ્પરો તેમજ અન્ય જે માલવાહક વાહનો છે તે પણ મોટા પ્રમાણમાં પસાર થાય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક બ્રિજની સલામતીને લઈને સવાલો ઉભા થવા પામ્યા છે। તંત્ર દ્વારા જે લોખંડનું ગટર છે નાખવામાં આવ્યું હતું, પરંતુ હાલ તે છે ગાયબ જોવા મળી રહ્યું છે। ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્ર દ્વારા અહીં ગટર નાખવામાં આવ્યું હતું કે કેમ, અને ગંભીરા બ્રિજ જેવી કોઈ ભયંકર દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।
પીએમ મોદીએ મન કી બાતમાં જેનઝીમાં વધતા ભજન ક્લબિંગના ટ્રેન્ડનો ઉલ્લેખ કર્યો છે. યુવાનોમાં આ એક નવો આધ્યાત્મિક અને મનોરંજન ટ્રેન્ડ બની ગયો છે, જેમાં પરંપરાગત ભજનો આધુનિક સંગીત સાથે કોન્સર્ટની જેમ ગાવામાં આવે છે. कथा सुनते वक्त सुने हैं और हर दौर ने भक्ति को अपने समय के हिसाब से जिया है. आज की पीढ़ी भी कुछ नए कमाल कर रही है. आज के युवाओं ने भक्ति को अपने अनुभव और अपनी जीवन शैली में ढाल दिया है. इसी सोच से एक नया सांस्कृतिक चलन उभर कर सामने आया है. आपने सोशल मीडिया पर ऐसे वीडियो जरूर देखे होंगे. देश के अलग अलग शहरों में बड़ी संख्या में युवा इकट्ठा हो रहे हैं. मंच सजा होता है, रोशनी होती है, संगीत होता है, पूरा तामझाम होता है. और પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં બહુચરાજીના ચાંદણકી ગામનો ઉલ્લેખ કર્યો અને બેચરાજીના ચાંદણકી ગામની પરંપરાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે અહીંના લોકો પોતાના ઘરમાં ભોજન જ નથી બનાવતા. ચાંદણકી ગામમાં શાનદાર કમ્યુનિટી કિચન છે. કમ્યુનિટી કિચનમાં એક સાથે આખા ગામનું ભોજન બને છે અને ગામના બધા લોકો એક સાથે બેસીને ભોજન કરે છે અને આ છેલ્લા 15 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. સાહેબે મન કી બાતની અંદર જે નોંધ લીધી, ગામ વિશે જે ચર્ચા કરી, એનાથી અમે બહુ ગૌરવાન્વિત અનુભવીએ છીએ અને આખું ગામ ખુશ છે આ બાબતથી કે બહુ આટલા ઊંચા લેવલે, વર્લ્ડ લેવલે આની અમારા ગામનું નામ પહોંચી ગયું. એનાથી અમે બહુ ખુશ છીએ અને અમે અમારી જવાબદારી હવે આ જે અમારી સર્વિસ છે એને અમે મોર એન્ડ મોર બેટર એને ઊભી કરવા માંગીએ છીએ. અમે તો અમારા માટે ઘણું ગર્વ કહેવાય, કારણ કે આજે નાનું ગામ, ખોબા જેવું ગામ અને સરહદ ઉપર છે, જિલ્લાની સરહદ ઉપર કહેવાય ગામ, છતાંય એને જો આ રીતે વડાપ્રધાન જેવા નરેન્દ્ર મોદીભાઈ જેવા આપતા હોય તો ઘણું ગર્વ કહેવાય અમારા માટે. સુરતના કોસંબાના તરસાડી ખાતે કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબ દ્વારા આયોજિત પ્રથમ નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેવા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 71 દીકરીઓને શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. એક માઇન્ડસેટ બની ગયું કે સમૂહ લગ્ન એટલે જે લોકો ખર્ચ ના કરી શકતા હોય કે જેને સામાજિક પરિસ્થિતિ, જેના ઘરની અંદર ફાઇનાન્શિયલ પરિસ્થિતિ મજબૂત ના હોય, તે માટે એ સમૂહ લગ્નમાં ભાગ લેતા હોય. પરંતુ હું એવું માનું છું કે વ્યક્તિ પાસે રૂપિયા ઓછા વધતા હોઈ શકે છે, એનો રસ્તો જીવનમાં નીકળી જાય છે, પરંતુ સમૂહ લગ્ન એ સમાજને પ્રેરણા આપતું સૌથી મોટું સમૂહ થવાનું કારણ છે. રોટરી ક્લબ દ્વારા સંચાલિત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન જવા થઈ રહ્યો છે, જેમાં અમે પણ ભાગ લીધો છે. આજ રોજ અમે પણ અમારા નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેમાં અમને ખૂબ આનંદ છે. અમે ચાહીએ છીએ કે આ લોકો આવો પ્રસંગ કર્યા કરે. પહેલી વખત આ આયોજન કરવામાં આવ્યું છે અને ઘણું સારું છે. અહીંયા બધી ઘણી વીમાનો લાભ પણ આપવામાં આવે છે. 5 લાખનો વીમો છે એ પણ કરવામાં આવ્યો છે અને ઘણી કર્યાવરનો પણ સારી સુવિધા છે. બધું ઘણું વસ્તુ અહીંયાથી આપવામાં આવે છે. ખૂબ જ સારું આયોજન કરેલ છે અને અમારે હાર્દિક શુભકામનાઓ છે કે આગલા વર્ષે પણ આવું સરસ કાર્યક્રમ થશે અને આગળ સફળતાપૂર્વક આગળ આવી રીતના જ બધાને આશીર્વાદ ને બધાની કૃપાથી અમારા ફેમિલીની અમારે બહુ જ સારો અનુભવ થયો છે અને આગળ આવું જ આયોજન થાય અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. સુરતના કોસંબામાં પીપી સવાણી યુનિવર્સિટી ખાતે લહેરાયો દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચો તિરંગો. 45 મીટરની ઊંચાઈ પર લહેરાતા રાષ્ટ્રધ્વજે સુરત જિલ્લાનું માન વધાર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે